ડભોઈ તાલુકાના શિનોર રોડની વસાહત શાળાની આ દ્રોણાસ્પદ ઘટના વડીલ આવ્યા એટલે શિક્ષકે 2 બાળકોને ચા ગુટકા લેવા માટે મોકલી આપતા વાલીઓમાં રોષ। રાજ્ય સરકાર દ્વારા વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। શાળા કોલેજના 100 મીટરના વિસ્તારમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરવું પણ ગુનો બને છે। તેણે બાળકોને શિક્ષણ આપતા અનેક શિક્ષકો પોતે વ્યસનના બંધાણી છે। કેટલાક શિક્ષકો તો ચાલુ ક્લાસે ગુટકા તમાકુનું સેવન કરતા પણ કચકાતા નથી। બાળકોની વ્યસનથી દૂર રહેવાની સલાહ આપનારા શિક્ષકો શિસ્તનું પાલન કરતા ન હોવાને કારણે તેની ખરાબ અસર બાળકો ઉપર પડે છે અને કિશોર વયના બાળકો વ્યસનના રવાડે ચઢેલા છે। ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ડભોઈ તાલુકાના શિનોર રોડ ઉપર શિનોર રોડ વસાહત 2ની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શરમ નેવે મૂકી દીધી હતી। આ શાળામાં ધોરણ 1 થી 5ના 21 બાળકોને ભણાવવા માટે આચાર્ય સહિત 2 શિક્ષકો છે, જે પૈકી જીતુભાઈ નામના શિક્ષકે પોતાને મળવા માટે આવેલા મહેમાન સાથે ગપાટા મારવા માટે 2 માસૂમ બાળકોને ચા અને ગુટકા લેવા માટે શાળાથી 300 મીટર દૂર આવેલી લારી ઉપર મોકલ્યા હતા। ત્યારથી બંને લારી ઉપર ગુટકા અને ચા લેવા માટે ગયા હતા। ત્યારે ગ્રામજનો અને મીડિયાની નજરે ચડતા બંને બાળકોને ગુટકા અને ચા સાથે રોકી પૂછપરછ કરતા તેમણે જીતુભાઈ સાહેબે લેવા માટે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી। શાળાના આચાર્ય પ્રવીણભાઈ કટારાનો સંપર્ક કરતા તેમણે આ વાત સાચી હોવાનો એકરાર કરતા કહ્યું કે એક વડીલ આવ્યા હોવાથી તેમની માટે ચા ગુટકા મંગાવ્યા હતા। જોકે બાળકોને ચા ગુટકા લેવા મોકલ્યા તે ભૂલ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો। ત્યારે આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું। આ તો બંને બાળકો નજરે ચડ્યા એટલે વાત જાહેર થઈ, પરંતુ આવી ઘટનાઓ તો રોજ ગ્રામ્ય વિસ્તારમાં બને છે। દારૂ ઢીંચીને શિક્ષણ કાર્ય કરાવતા અનેક શિક્ષકો ઝડપાયા છે। ત્યારે ગુટકા તંબાકુનું વ્યસન કરનારા શિક્ષકો સામે પણ કડક પગલાં ભરવા માટેની જોગવાઈ જરૂરી। નામ કટારા પ્રવીણભાઈ। આપ અહીંના આચાર્ય છો? હું આચાર્ય છું। તો સાહેબ, આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે। તો સાહેબ, નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે આની ભાઈ? સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ। એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? અમે તો કોઈ આજુબાજુ એટલે આપ ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ, નથી ખાતા। તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી દીધી। તો ડભોઈ પ્રાથમિક શાળાના શિક્ષકે મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ છે કે બાળકોને ચા અને ગુટખા લેવા મોકલેલ છે। ખાસ તો શિનોર રોડ 2 નવી વસાહત પ્રાથમિક શાળા તાલુકો ડભોઈ, એમને બપોરે એમના કોઈ વડીલ આવ્યા છે એટલે એમને ચા અને ગુટખા મંગાવેલ છે। એઓ જાતે પણ સ્વીકારે છે ભૂલ થઈ છે અને આ ગુટખા એમને જ મંગાવી છે એવું એમને જાતે સ્વીકારેલ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ સાહેબે અમને ચા અને ગુટખા લેવા મોકલ્યા હતા એવું પણ નિવેદન છે। આ તમામ સમગ્ર બાબતોને ધ્યાને લેતા આપણે શિક્ષક સામે શિસ્ત કાર્યવાહી અને તાત્કાલિક અસરથી બદલી કરવા માટે નિયામક સાહેબને આપણે ભલામણ કરેલ છે। અને આચાર્યનું નામ પ્રવીણભાઈ કટારા નામ છે એમનું, અને આ સંદર્ભે કડકમાં કડક પગલાં તેમજ ખાતાકીય કાર્યવાહી કરવાની નિયમ મુજબ ખાતાકીય કાર્યવાહી કરવાની થાય છે। થેન્ક યુ।